આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ અને લેસન નંબર 2 ને ધ્યાનમાં રાખશું. જે કન્ટિન્યુ ટોપિક જે છે આર્થિક વિકાસ તે તરફ જઈશું. હવે એમાં મૂળ પ્રશ્ન જે છે તે આપણો મૂળ પ્રશ્ન છે કે આર્થિક વિકાસ અને વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણ. હવે વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો ટોટલ આપણી પાસે 1 થી 9 છે. 1 થી 9 જે ટોટલ મુદ્દાઓ છે એ કમ્પલસરી આપણા માટે યાદ રાખવું આવશ્યક બની રહેશે. તો એ 9 મુદ્દા વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણ તરીકે કઈ રીતે તારવી શકાય એના માટે આપણે બે બાબતોને ધ્યાનમાં રાખશું જે કંઈક અંશે આપણે જાણીએ છીએ. એક તો વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રો માથાદીઠ આવકના આધારે અલગ પડે છે. ધ્યાન રાખશો, માથાદીઠ આવકના આધારે અલગ પડે છે. એનો સીધો અર્થ શું થયો કે કયો દેશ વિકસિત છે અને કયો દેશ વિકાસશીલ. પહેલા લેસન પ્રમાણે કે વિશ્વ બેંક 2004 ના અહેવાલ પ્રમાણે $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો. ધ્યાન રાખશો, $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ રાષ્ટ્ર કહેવામાં આવે છે. ટૂંકમાં એનાથી વધારે હોય તો વિકસિત, એનાથી ઓછી હોય તો વિકાસશીલ રાષ્ટ્ર. ભારત પણ વિકાસશીલ રાષ્ટ્ર છે અને એ વિકાસશીલ રાષ્ટ્ર તરીકે આપણી પાસે ટોટલ 1 થી 9 મુદ્દાઓ છે. હવે પહેલા મુદ્દાની ચર્ચા કરશું કે નીચી માથાદીઠ આવક. હવે આવક કેવી આવે છે? ઓછી. આવક ઓછી આવે છે, નીચી માથાદીઠ આવક. એનો સીધો અર્થ શું થયો કે ભાઈ માથાદીઠ આવક ઓછી છે અને જનસંખ્યાનું પ્રમાણ, જનસંખ્યાનું જે પ્રમાણ છે તે વધુ છે. એટલે સીધો અર્થ શું થાય કે લોકો પાસે જે જરૂરી ચીજ વસ્તુઓ છે એનું પ્રમાણ આપોઆપ અહીંયા નીચી માથાદીઠ આવકને કારણે સંતોષાઈ શકાતું નથી, એવો એનો સીધો અર્થ થયો. બીજી બાબત શું કહેવા માંગે છે કે વસ્તી વૃદ્ધિ દર. તો દર વર્ષે સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભારતની જે 125 કરોડની વસ્તી છે એમાં ઓસ્ટ્રેલિયા દેશની જેટલી વસ્તી છે એટલી એક વર્ષમાં ઉમેરો થાય છે. ઓસ્ટ્રેલિયા દેશની એક વર્ષમાં. તો એનો અર્થ શું થયો કે આપણે ત્યાં વસ્તી વૃદ્ધિનો દર કેવો છે? વધુ છે. અને વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાને કારણે શું થશે તો કે તેથી તે વસ્તી વૃદ્ધિ દર વધશે એટલે જરૂરિયાતી ચીજ વસ્તુઓ સંતોષાઈ શકાતી નથી. અને પહેલા મુદ્દા પ્રમાણે આપણે જોઈ ગયા કે ભાઈ માથાદીઠ આવક પણ સરેરાશ લોકોની કેવી છે? ઓછી જોવા મળે છે. હવે એમાં એવું કહ્યું કે આ જે બીજા નંબરનો વસ્તી વૃદ્ધિનો જે દર છે એ ભારતમાં 2% થી વધુ જોવા મળે છે. વધુ તો ખરો પણ કેટલો? તો 2% થી વધુ જોવા મળે છે. એ 2% થી વધુ જોવા મળતો હોય તો વસ્તી વૃદ્ધિનો દર આપોઆપ ભારત દેશમાં શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે એમ કહેવાય. ત્રીજી બાબત છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. એવું કહેવાય કે ભારત એક પાયાનો એક વ્યવસાયિક ખ્યાલ છે અને એ જે ખ્યાલ છે એ એનો કૃષિ ઉપર નભતો દેશ છે. ભારત કૃષિ પ્રધાન દેશની સાથે કૃષિ ઉપર નભતો દેશ કહેવાયો છે. હવે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કોને? તો કે ખેતી. ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે અને એની સાથે એ પણ કહેવામાં આવ્યું કે ભાઈ 60% કરતાં વધુ, ધ્યાન આપશો, 60% કરતાં વધુ જે લોકો છે એ સામાન્ય રીતે આ ખેતી પર અવલંબિત છે, આધારિત છે અને તેના કારણે પણ તે જોઈએ એટલું ચોક્કસ સફળ બની શકતું નથી. રોજીરોટી પૂરી પડે છે પણ આવકનો જે રેશિયો છે એ કેવો રહે છે? ઓછો રહે છે. અને એ જ સાથે તેમાં ખેતીનો જે ફાળો છે, ખેતીનો જે ફાળો છે એ ફાળો એકંદરે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં
25% જેટલો જોવા મળે છે. ધ્યાન આપશો. એટલે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી 60% કરતા વધુ લોકો એના ઉપર નભે છે અને ખેતીનો જે કુલ રાષ્ટ્રીય ફાળો જે છે એ 25% જેટલો જોવા મળે છે. આ થઈ ત્રીજા મુદ્દાની વાત. ચોથો મુદ્દો છે આવકની વહેંચણીની અસમાનતા. અસમાનતા એટલે સીધી વાત છે કે બે સમાન નથી. બે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે, ગ્રામીણ અને શહેરી. હવે બંને પ્રકારની પરિસ્થિતિ, ગ્રામીણ અને શહેરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એનું જે પ્રમાણ છે એ અસમાન જોવા મળે છે. હવે સાધનો સીમિત અવસ્થામાં છે. કારણ શું? અહીં આપણે બીજા નંબરના મુદ્દા પ્રમાણે જોઈએ કે વસ્તી વૃદ્ધિ વધે છે એટલે આવકનો જે રેશિયો છે તે આપોઆપ અસમાન સાધનોને કારણે અહીંયા જે સાધનો મળવા જોઈએ તે બંને એટલે કે ગ્રામીણ અને શહેરી વર્ગને મળી શકતા નથી. એટલે તેનાથી કહી શકાય કે અસમાન વહેંચણી જોવા મળે છે. એ વાત પણ સાથે લખવામાં આવી કે દેશમાં 20% ધનિકો, એટલા 20% જે ધનિકો છે એ 20% ધનિકોની આવકનો ચોક્કસ કહી શકાય એ 40% જેટલો. ધ્યાન આપશો. 20% ધનિકો છે એ 40% જેટલો ઊંચો હિસ્સો એના હાથમાં છે. કેટલો? 40%. આ ધનિકોની વાત છે. અને 10% ગરીબો જે છે એના હાથમાં 20% જેટલો હિસ્સો છે. એનો અર્થ શું થયો કે ધનિકો વધુ પણ આવક પણ એની પાસે કેવી છે? વધુ. અને ગરીબો કેવા છે? વધુ પડતું. અને જેની પાસે 20% નો હિસ્સો એમની પાસે કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. એનાથી શું થશે કે ભાઈ ગરીબોની સંખ્યા અને એની પાસે રહેલી જે આવક છે એ પ્રમાણમાં કેવી જોવા મળે છે? ખૂબ જ ઓછી જોવા મળે છે. એટલે અહીં શું થયું કહેવાય? આવકની વહેંચણીની બાબતે અસમાનતા ઉદ્ભવે છે. અને પાંચમો મુદ્દો છે બેરોજગારી. હવે બેરોજગારી એટલે શું? કે ભાઈ બેરોજગારી એટલે કંઈક અંશે કામની બાબતમાં ન મળવું. દાખલા તરીકે એક શિક્ષિત વ્યક્તિ હોય, ધોરણ 10 પાસ હોય, પણ એ દાખલા તરીકે એને કોઈ રોજીરોટી મળતો કે આવક મેળવતું કોઈ નોકરી ધંધો જ ન મળતું હોય તો એ બેરોજગાર જ કહેવાય. તો એવી રીતે મોસમ એટલે જે રીતે ઋતુ પ્રમાણે ચોમાસું, ઉનાળો કે શિયાળો હોય અને કામ ન મળે, ઉદ્યોગોમાં કામ સાથે જોડાયેલો પણ ઉદ્યોગ બેકાર બનવો, કોઈ ઔદ્યોગિક એકમો બીમાર પડવા એટલે કે ઓછા થવા, ન ચાલવા, વેપારિક ધોરણે એનું મહત્વ ન હોવું, તેનાથી જે બાબતો ઉદ્ભવે છે એ બાબતો શું કહેવાશે? બેરોજગારી. તો એવી બેરોજગારી તરીકે છુપી બેરોજગારી, છુપી, ઔદ્યોગિક અને સાથે સાથે મોસમી બેરોજગારી જે છે એ બેરોજગારી માટે લોકોનું પ્રમાણ જોડાણ કેવું છે? વધુ. એટલે પણ એક વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ તરીકે સ્પષ્ટ થાય છે. હવે અહીંયા બે બાબતો, એક સિક્કાની બે બાજુ છે કે જ્યાં બેરોજગારી છે ત્યાં શું હશે? ગરીબી હોવાની જ. અને જ્યાં ગરીબ હશે તે લોકો કેવા હોવાના? બેરોજગાર હશે. સીધી વાત છે. આ જે ગરીબી છે એટલે કહ્યું કે બેરોજગારી અને ગરીબી એક સિક્કાની બે બાજુ સમાન છે. તો આ રીતે ગરીબીની માત્રા પણ એની સાથે શું થાય છે? ટકી રહે છે. અને ગરીબીની રીતે જોતા કે આપણે આગળ જોઈ રહ્યા છે તે પ્રમાણે ખોરાક, પોશાક, રહેઠાણ, અનાજ, એની સાથે સાથે આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ પ્રાપ્ત ન થાય તો તે ગરીબ કહેવામાં આવે છે. હવે દ્વિમુખી અર્થતંત્ર શું છે? દ્વિમુખી અર્થતંત્ર તો એને કંઈક આપણે સમજીશું. દ્વિમુખી એટલે અહીંયા બે પ્રકારના, પણ કયા બે? તો એક ગ્રામીણ અને એક શહેર. આ દ્વિમુખીની જ વાત કરવામાં આવે છે. ગ્રામીણ અને શહેર. આ જે બાબતો દર્શાવે છે તો કે જે સુખ સુવિધા, દાખલા તરીકે જૂની ખેતી પદ્ધતિ, જૂના બિયારણ, ખેતીની ઔદ્યોગિક જરૂરિયાતો ઓછી અને ગરીબીનો જે સામનો કરી રહ્યા છે લોકો, તેને કારણે તે વર્ગ એટલે કે ગ્રામીણ વર્ગ
ગરીબી સાથે સંકળાયેલો જોવા મળે છે. એટલે એનો એક ભાગ થયો, પહેલો ભાગ. અને બીજો ભાગ છે શહેરીકરણ. જ્યારે કેટલાક ટકાવારી લોકો શહેરમાં ખૂબ જ ઉચ્ચ જીવનશૈલી જીવે છે, એની સુખ સુવિધા પણ વધુ છે, એની જરૂરિયાતો પણ સંતોષાય છે, પણ એની સામે બધા જ લોકો ઉચ્ચ જીવન ધોરણ જીવે છે એવું શક્ય નથી. એટલા માટે તેને દ્વિમુખી અર્થતંત્ર વાળો દેશ પણ કહ્યો છે. આઠમી બાબત છે પાયાની અપર્યાપ્ત સેવા. એમાં આપણે જોઈ ગયા ખોરાક, પોશાક, રહેઠાણ મૂળ બાબત હશે જ દરેક, પણ એની સાથે આરોગ્ય, દવાઓ, શિક્ષણ જેવી ચીજ વસ્તુઓ ન મળવી એ અપર્યાપ્ત સેવાઓ કહેવાય. અને દરેક લોકો માટે એ એક સંઘર્ષમય બની પણ રહે છે. અને ખાસ કરીને જે મધ્યમ અથવા ગરીબી વર્ગ સાથે સંકળાયેલા હોય તેના માટે આ બાબત ચોક્કસ સમયે ઉદ્ભવતી રહે છે, એટલે એ સેવાઓ પ્રાપ્ત થતી નથી. અને છેલ્લી બાબત આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, જે આપણો નવમો મુદ્દો છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ શું છે? તો આપણે બે રીતે જોઈએ છે કે ભાઈ આપણો દેશ કૃષિ પ્રધાન હોય તો કાચી ચીજ વસ્તુઓ શું થશે? વસ્તુઓ જે છે તે નિકાસ થાય છે, એટલે એની આવક કેવી આવે છે? ઓછી. હવે આવક ઓછી હશે, ધ્યાન રાખશો, કાચી ચીજ વસ્તુઓ ઓછી હશે અને આવક પણ ઓછી હશે. એની સામે વ્યાપારી લક્ષણ તરીકે આપણે દાખલા તરીકે ઔદ્યોગિક ચીજ વસ્તુઓ, ઉદ્યોગોને જરૂરી ચીજ વસ્તુઓ જે છે એને શું કરશું? આયાત કરશું. ધ્યાન રાખશો, આયાત કરીશું. આયાત કરીશું એટલે શું થશે? એની જે કિંમત છે એ કેવી ચૂકવવી પડશે? વધુ ચૂકવવી પડશે. કિંમત વધુ ચૂકવવી પડશે એટલે શું થશે? ખર્ચ વધશે. હવે તમે સમજી શકો છો, ઔદ્યોગિક એકમોમાં આયાતીકરણ જે છે એ કેવું છે? વધુ. એનો ખર્ચ પણ વધુ અને ખર્ચાળ સાબિત થશે. એટલે અહીં જે મૂળ બાબત આવકના રૂપમાં ભેગી થવી જોઈએ એ થતી નથી. ઉલટાનું અહીં શું થશે? દેવાદાર બને છે. દેશ ધીરે ધીરે દેવાદાર તરફ વધે છે. અને નિકાસાત્મક જે ચીજ વસ્તુઓ છે, નિકાસાત્મક, એ આપણી પાસે કેવી છે? ઓછી છે, જેની આવક પણ ઓછી. અને તે ચીજ વસ્તુ કેવી છે? ખેતી આધારિત. એટલા માટે કહી શકાય કે આ ઓછી આવકને કારણે નિકાસ થતો હોય છે, પણ તે કેવો? તો કે ઓછો. આ રીતે આપણી પાસે વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો તરીકે આ 9 મુદ્દાને કમ્પલસરી ધ્યાનમાં રાખીને લખાવો જોઈએ. દાખલા તરીકે પ્રશ્ન પૂછી શકે આપણને કે ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે, જેના કોઈ પણ 5 થી 6 મુદ્દાઓ લખો તો આપણે એમાંથી સૌથી સરળતા તરફ લઈ જાય એ 5 મુદ્દાને લખી શકીએ. ફરી એકવાર ધ્યાન આપશું કે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પડે છે. વિશ્વ બેંક 2004ના અહેવાલ પ્રમાણે આ નક્કી થાય છે કે કયો દેશ કઈ પદ્ધતિને થી ઓળખાશે. અને તેના માટે ભારત દેશ માટે કે વિકાસશીલ રાષ્ટ્રો માટે આ 9 મુદ્દાને ધ્યાનમાં રાખવા અત્યાવશ્યક છે.